ઉપાડીને હાજર કરી દઉં ભાઈ બોલતો તાર કાકો જીવે છે માંગ હું જોઈશ માંગ લે નો દીકરો થાય છે ઉગી નજી ઊભું છું ભૂલી જા વાત ભૂલી જા આમ નો હાલે તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં નહીં આયા આ તમારો પાવલો કાકા હું છું અને આ તમારો કેરોસીન નો ડબ્બો હું છું પણ વાડીએ જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાર નાખું એવું નોકરા મારા દીકરા એવું નોકરી છોકરા ડાયા ભર નહીં તો આપણે આમ બધી પેવ દવા પાઈ દો ઓલી ડોહી ઓપીને નહીં પાઈ દો એવું નો કરાય ભર આવું કરી તો આપણું બધું ઊંધું ભળી જાય મને પેટી ઉઠી જાય છોકરો માને આવું કરવાનું નો કરીએ કોઈ છોકરા નો માની બધા આવું નો કરાય તમે આજે લગન છોકરા પાસે પટાવી કામ કરાવ્યું ઓહો તમે હું કામ કરીને ઊંધા પડી ગયા આની ગયા વર્ષે મેં કીધું મારી વહુને આના તેડી આવ તમે હું કીધું તું હું કે બેટા ખમી ગયા આપણે આઈટમ પછી તેડી આવશું હા હું ખમી ગયો ખમ્યો વૈષ્ણવ કીધું આના તેડી આવ તમે હું કીધું હું કે બેટા ખમી જા મા મહિના પછી વાત હાસુ હું ખમી ગયો ખમ્યો આઈટમ વઈ ગઈ વઈ ગઈ મા મહિનો વઈ ગયો તો આમ રે તો લગભગ હું ઉલ્યો જાય હજી તું નાનો શું ભાઈ એવો શબ્દ નો બોલે મોળો હાણ નો બોલતો તાર કાકો બેઠો છે તો હમણાં ઉત્તરાયણ હતી ઉતરાણી આનંદ કરી મજા કરી હો ભાઈ આહા મજા કરી તો ઉત્તરાયણ ઉપર 5 દી મારી હોમને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું થાય છોકરાને કાંઈ ભાન પડી નથી તમે સભ્યતા જેવો કાંઈ સાચો નથી અકલ મઠા આ મોટા હમુ વડીલ હમુ બે તાર કાકા હમુ આવું બોલાય તો કાકા તમે આદિ લગન બાના કાઢ્યા આજ જાઓ ને કાલ જાઓ હા. કોઈમાં કહેતા તો નવરાત્રીમાં તેડી આવજો નવરાત્રીમાં ન ગયા નવરાત્રી આનંદ કર્યા મજા કરી નવરાત્રીમાં સમય ન હોય માતાજીના ગરબા ગાવાના હોય આનંદ કરવાનો હોય ભાઈ હા આનંદ રોજ મારા કાકીને લઈને ગરબે રમવા જાતા જાય હો ભાઈ આ જાય તો મારે હું પાડો લઈને જાવું અકલ મઠા તારું થઈ જા આવું શાંતિ રાખીને આવ તો તમે મારી હોમના આના તેડી આવો તો જ આ નગરના બેટા હા તારા મેન માંદો આશે આ મારે મેનમાં મેન વાંધો ઈ છે મેન દેખો આશે હા બેટા વાત તમારી બેટી થોડીક અઘરી છે હો નહીં અઘરી છે એટલે તમને કીધું બાકી તો રૂપ ભાવ ન લાવો હાથો ભાંગી જાય ને તો શૈલાભાઈ ઘેર નહીં જવાની ઈ મેગો લાવ્યા કઈ ભલે જો કાઈ વાંધો ને મુજા વાત હવે બેટા આ વાત તારા બાપને મારે વાત કરવી પડશે આ તો મારા આપાને વાત કરો કારણ કે પલો લાંબો તારા બાપને બોલાવું હાલ તમારું કરો કે તમારા છોકરા આવી ગયા હાલો હા ગાયા આવ્યા હાલ આવ્યો એના વરો આવી ગયો ભાઈ ક્યાં હલવાણો તો હાલ આવ્યું છોકરા છોકરા કેટલા હાથ ગીરા ભલા મણા સા પીવાનું આવ્યો પણ સા તારો અવાજ આઈ પોગે તારે ને સા હવે આપણે બે ભાઈને સાથ પીવા છે ને ભલા પણ હું સા પીવે અહીંયા સુલાભાઈ હાણસી જ ના જીડી હાણસી ક્યાં હતી એટલે હાણ શિવલા થડિયામાં પડી હતી ક્યાંય હતી નહીં પછી સામાં ભરો આવ્યો ઉભરો આયો ને સા પકાયો હો ભાઈ હાંસી તમને નથી જડી હારું ભાઈ અમને નથી જડી પછી જાય ભાઈ પડતું થતું તો એમાં નહીં સામાં નાખી દીધી કઈ જવા થોડો દેવાય કોને સુદામાંથી લેવી આગળ મને કઈ ખબર પડતી નથી તારા બાપે સામાં ધૂળી નાખી એને તો સામા ધૂળ નાખી મારે તો જિંદગીમાં ધૂળ ભાઈ એલા હું આ દખિયાને જિંદગીમાં ધૂળ પડી છે સાંભળો હા. છોકરો આવી ગયું હા. એના દખની વાત બહાર કાઢી ભાઈ હું આને દખ છે હું છોકરાનું કહેવાનું એવું થાય હા. મારી બહુ નાના તેડી આવો તો વાડીએ કામ કરીશ નકર વાડીએ કામ કરવા નહીં જાવ ભાઈ હું જોઈ હને આને જોઈ હો હા તમે ને બાપ દીકરો ઝપટ બહુ કરો ભાઈ આ પાકડામ ને ભાઈ આ ભાવ જેવડું છે એટલે આ છેવડાનું નો હોય છોકરા જ્યાં દીધું ભાઈ એલા આ હજી ઝીણકો છે હું કીધું આ હજી ઝીણકો છે એટલે આ જીતકો નથી ઓ, આ ભરો ખાઈ ગયો છે હા આમ નમ રે તો આખા ઘરને ખાઈ જાય રે ભાઈ આનું કઈ
કાંઈક કરી મારા ભાઈ કાંઈ કરવાનું થતું નથી. કા નથી તો દાડાની થયાના બાપ હારે અબોલા લઈને બેઠો. હશે ભાઈ હશે વાડીએ જાતો નથી, ઘરમાં કાંઈ કામ કરતો નથી. આ દક્ષિયાને મારે 10 વર્ષ ખમાડવો. કેટલા બોલો 10 વર્ષ લગી કાંઈ કરવાનું થતું નથી. જા વરા ખમાડો ક્યાં હું ગુજરી જા આને સમજાઈને નકર હમણાં ક્યાંક એટલે આ મૂંગો રે ને રાઠાળા વૈશ્વમાં ભગરો. કોને એક સમજ મોટાની વાત ચાલુ આ હતો નથી રહેતો. હશે ભાઈ સોનું કસોરું થાય ભાઈ હાલને તું બોલ જો ઓણ કપાસમાં કાંઈ થયું નથી. હા 10 વીઘાની મરસી વાવી હતી, બધી મરસી પાણી